શ્રી વલ્લભાધીશ કી, ગિરિરાજ ધરણ કી, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલનાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करी जय श्री कृष्ण। जन्माष्टमी ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई। आज आनंदनो विषय छे। लौकिक ने पण अलौकिक में फेरववानुं વલ્લભે કોઈ ઉપર કૃપા કરી હોય તો એ વૈષ્ણવ ઉપર। આજે ભાઈનું નામ તુલસીભાઈ। હવે તુલસીજી જ્યાં સુધી હાથમાં ન લ્યો સમર્પણ કરી શકાય। શરૂઆત ક્યાંથી થાય? તુલસીજી 5 જગ્યાએ કામ આવે। આનું વિવરણ કર્યું છે એટલે ખાલી હું મેન્શન જ કરું છું। તમે બ્રહ્મ સંબંધ લ્યો તો હાથમાં શું લેવાનું? અને ઠાકોરજીના ચરણારવિંદમાં પધરાવવાના। એક બીજું, બ્રહ્મ સંબંધ આપે તો તમને ગળામાં શું પહેરાવે? શેની? ત્રીજું, માળા જપવાનું કે શેની હોય? 3। ચોથું, રોજ રાજભોગ સમર્પો તો હાથમાં શું લેવાનું? અને 5મું, લીલામાં જાઓ ત્યારે આપણો દેહ કેટલાનો બનેલો છે? પંચતત્વનો। પણ જે આ બધાનો પંચતત્વ એ નહીં, આકાશ, વાયુ, જળ, પૃથ્વી અને અગ્નિ। આપણે મર્યાદાવાળા નથી। ઠાકોરજીએ 3 સૃષ્ટિ ઉત્પન્ન કરી એ તમે બધા જાણો છો। મનથી કરી એ પ્રવાહી। પ્રવાહી કોને કહેવાય? અહીંયા બેઠા છે, પૂછવું આવે ઈલાબેન છે? કેમ બધા ભેગા થયા છે? સત્સંગ છે, બેસવો જ? હાલો ને બેસી જાય। આમે ટાઈમ છે જ, ટાઈમ પાસ કરવા માટે। વધુ વિવરણ નથી કરતી। બીજી મર્યાદા વચનથી પ્રગટ કરી, એ મર્યાદા પ્રમાણે જ રહીએ। હવન કરવાનો તો કેટલું કેટલું જોઈએ લિસ્ટ આપો, એ લિસ્ટ પ્રમાણે જ લાવવાનું। આટલું સંધ્યા કરવાનું, આટલા પાઠ કરવાના, મંદિરમાં આટલા ભોગ ધરવાના। ઠાકોરજી કે આ તો કોઈ મારા કામનું નહીં। એક તો મન થાય એવી રીતે જીવે, બીજા કાયદાથી જીવે। ઠાકોરજી કે આમાં મજા ન આવે। મને તો મને છોડે નહીં ને, મને છોડીને ક્યાંય જાય નહીં અને મારી પાસે જ રહે અને મારો જ મનુહાર કરે। મારે તો એવી સૃષ્ટિ જોઈએ। તો એ સૃષ્ટિ શેમાંથી પ્રગટ કરી? પોતાના શ્રીઅંગમાંથી ને। તો આપણે બધા પંચતત્વ ના ખરા મારા વાલા, પણ એ કયા 5 તત્વ? આકાશ, ગોવર્ધનનાથજી યાદ કરો। એક તારો હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવતો ઊંચો કરી હાથ, દેવી જીવોનો કરવા ઉદ્ધાર, સૌને બોલાવતો ઊંચો કરી હાથ। તો આકાશ કોણ આપણું? મર્યાદાને એના માટે થઈને આ આકાશ પંચતત્વ આપણા તો ગોવર્ધનનાથજી, વાયુ ગિરિરાજજી, પુલત્સ્ય મુનિ દ્રોણને ત્યાંથી ને ગિરિરાજજીને લઈને આવ્યા। કેવી રીતે લઈ જતા? હવામાં, આવી રીતે વાયુમાં। મારા હાથે તકલીફ છે એટલે ઊંચો ન થાય, આમ। જેવું વ્રજ આવ્યું, શરત કરી હતી હું આવું તમારી સાથે,
મને જરાય વાંધો નથી, ગિરિરાજ બાવા કહે. પણ જ્યાં તમે મને મૂકશો ને ત્યાંથી પછી હું ઊભો નહીં થાવ. વ્રજ આવ્યો, આહા આ તો મારા પ્રભુને લીલા સ્થળી, આ તો મારા પ્રભુ અહીંયા કુંજ નિકુંજમાં બિરાજે. આ લતા પતામાં વૃક્ષે વૃક્ષે વેણુધારી, પત્રે પત્રે ચત્રભુજ. અરે આ કુંજમાં સામનેજી સહિત મારા પ્રભુ અનેકવિધ લીલા કરે. અહીંથી આગળ જવાય. હવે બે કારણ આપ્યા છે. ઘણામાં લખ્યું છે લઘુશંકા માટે અને ઘણામાં લખ્યું છે કે વજન લાગ્યું એટલે. એની હાવ કારણ કયું છે આપણે વિલ ઇઝ કન્ટ્રોલ. બટ પણ ગિરિરાજજીને ત્યાં પધરાવી દીધા. આવ્યા 10 મિનિટ પછી ઉચકવા ગયા. હવે નહીં, મેં કહ્યું તો કે હું એક શરતે તમારી સાથે આવું. પુલત્સ્ય મુનિને કીધું તું, જ્યાં મૂકશો ત્યાંથી ક્યારેય ઊભો નહીં થાવ. ખીજાણા ઋષિઓ ખીજાય એટલે શું કરે? શ્રાપ આપે. આપણામાં કોઈએ જોયું કે આપણા ઠાકોરજીને ઓછું ધરાવ્યું તો કાંઈ શ્રાપ આપ્યો, વધુ ધરાવ્યું તો ઘણીવાર મીઠું ભૂલાઈ જાય, ઘણીવાર મીઠું વધુય નાખી દઈએ, ઘણીવાર ભેળીમાં ઘી નાખવાનું રહી જાય. થાય જ તમારે? અમારે તો એવું થાય. સેજ એસી ઓછું કરીને બેટા. એમ કર, ફેન બંધ કર દે આ બાજુનું બેટા. તો હવે ઊભો નહીં થાવ. ખીજાણા એટલે શું કીધું? તે મારી સાથે દગો કર્યો, તું રોજ તલભાર ઘટીશ. જે વૈષ્ણવોએ 50 વર્ષ પહેલાં ગિરિરાજ બાવાના દર્શન કર્યા હોય, દંડવતી શિલાના, અત્યારે અડધાય નથી. શ્રાપ અને ઋષિઓનો શ્રાપ કોઈથી વિફળ જાય નહીં. તો વાયુ કોણ આપણા? ગિરિરાજ બાવા. આકાશ કોણ આપણા? ગોવર્ધનનાથજી. પૃથ્વી કોણ આપણી? વ્રજભૂમિ. હું ને તમે વ્રજમાં આજે જઈને આવ્યા હોઈએ, અઠવાડિયા પછી પિયરથી ફોન આવે, બેન મનોરથ કર્યો જ ને બધાને વ્રજમાં લઈ જવાનું, તારે આવવાનું. આમાંથી આપણે કેટલા ના પડીએ? સાચું કહેજો હે મારવાલા. અમે 2 વાર વર્લ્ડ ટૂર કરી, બરાબર. હવે મારો દીકરો કે હવે અમારે કરવી જ ને તને લઈ જાવી છે. મેં જ્યાં જવું હોય ત્યાં જાઉં. મને કે હમણાં એમ કહું ને હાલ વ્રજમાં તો તું ઊભી થઈ જાસ અને તને ક્યાંય આવી રીતે આવવાનું કહીને તરત મારી તબિયત સારી જ ભાઈ તું જોશ ને. તો કેમ વ્રજભૂમિ સાથે આપણું ખેંચાણ છે? કેમ વ્રજ આપણને ગમે છે? કેમ યમુનાજીનું પાન કરવું ગમે છે? કેમ ગિરિરાજ બાવાના ચરણ સ્પર્શ કરવા ગમે છે? કેમ પરિક્રમા? કેમ વલ્લભના ઝારીજી ભરવા? છૂટા ક્યાંથી પડ્યા છે અને જવાનું છે ક્યાં? તો જ્યાંથી આવ્યા હોય ને ત્યાંનું એટેચમેન્ટ હોય અને હોય. તો આપણી પૃથ્વી કોણ? વ્રજભૂમિ. હવે ચોથું જળ. આપણું જળ યમુનાજી. ગમે એવા દોષવાળા હોઈએ, ગમે એવા દોષ કરતા હોઈએ, માં કોઈ દી છોકરાઓના દોષ સામું જોવે નહીં. છોકરો તોફાની હોય ને ગમે કરીને આવ્યો હોય ને તો બાપ શું કહે? એને આ જમા નથી દેવાનું, હું જમીન જાઉં છું. માં જમતા પહેલાં થાળી કોની કાઢશે ખબર? પોતાના છોકરાને. માં બનીને આવ પ્રભુ તારા ખોળે મારે રમવું છે, થયા એકઠા ખૂબ આંસુ તારી પાસે રડવું છે. છોકરો આવે ને સીધો રૂમમાં, ભાઈ
તાર પપ્પા જમીન ગયા, જમી લે હાલ. બાપાએ કેવું કીધું એ ખબર છે? લાવ બધું આપી દે, ગાયને આપી દઉં, તારું રાખ. માં થાળી કાઢે ને, બાપા જુએ બધું આપી દીધું. માં ભૂખી રહે, દીકરાને રાખે કોઈ ભૂખો મારવાલા? આપણે નાના હતા ને ત્યારે કવિતા આવતી હતી, સુકામાં સુવાડે બિને પોડી પોતે, મહાહેતવાળી દયાળી જમાતું. આપણને બધાનો અનુભવ છે. આખો દિવસ હવે કામવાળા રસોઈયા આખા દિવસના. અમારા લગ્ન થયા હોય ત્યારે તો અમે કાંઈ બધું કામ કરીને રાતના હોઈએ, અને ઓલું છોકરું બાજુમાં હોતું હોય ને એ સૂસું કરે ને તો એવી ઊંઘ આવતી હોય, એટલો થાક લાગ્યો હોય, પણ છોકરાને ભીનામ ન હોવા દેવું મારવાલા. એ ભીનું થયું હોય ને આપણે હોઈ જાય, અને કોરું હોય ને ત્યાં છોકરાને હોવડાવીએ. તો આપણા યમુનાજી લૌકિકમાં આવો પ્રેમ કરે મારા વાલા, તો આ તો અલૌકિકમાં છે. કરોડો જન્મોથી વિખૂટા પડેલા આપણે, કરોડો જન્મ પહેલાં પણ એ જ આપણી માં હતી, અત્યારે પણ એ જ માં છે, અને કરોડો જન્મ પછી એ જ હશે. લૌકિકમાં દરેક જન્મમાં બદલાય, અલૌકિકમાં નથી બદલાતી. એનું તમને પ્રગટ પ્રમાણ આપું. 41 યમુનાજીના પદ, એમાં ત્રીજું પદ, બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો, તબ ही इनकी भुजा वाम फरके, दौर कर सोर कर जाय पिय सो કહે. આપણું બ્રહ્મ સંબંધ થાય, આપણા ઠાકોરજી સાથે વિવાહ થાય, તો સૌથી વધુ રાજી કોણ થાય? યમુનાજી. દોર કર સોર કર, દોડે તો ખરા, સોર એટલે આમ મીઠો મીઠો અવાજ કરે. જે દાખલો આપ્યો તો એ કે 12મામાં છોકરો હોય ને તો મા બાપ આખો વરસ ક્યાંય જાય નહીં, એની પાછળ મહેનત કરે, ટ્યુશન રાખે, પેટમાં કાઢીને એને ખવડાવે, પોતે ભૂખ્યા રહીને એનું ધ્યાન રાખે. રિઝલ્ટ આવવાનું હોય ને એટલે બાપા ઉપર હોય. આ હું ઉકાળી આવ્યો છે આપણને શું ખબર? બાપાને તો ગુસ્સો જ આવતો હોય. માં નીચે કે મારા ઠાકોરજી આજ સુધી ક્યારેય મારું અહિત કર્યું નથી. અને જેવો જ છોકરો ઝાંપું ખોલીને સાયકલ મૂકીને કહે ને, મમ્મી 97%, દીકરો હજી સાયકલ મૂકતો હોય ને ત્યાં માં 2 પગથિયા ચડીને ઉપર જાય. એ સાંભળો છો? અલા સાંભળો છો? આપણા લાલિયાને 97% આવ્યા. ખરું ખોટું મારવાલા? લૌકિકમાં પણ માં આવી રાજી થાય તો આપણા કરોડો દોષોથી ભરેલા આપણા વિવાહ ઠાકોરજી સાથે થાય તો સૌથી વધુ રાજી કોણ થાય? અને છેલ્લું અગ્નિ આપણો કોણ? વલ્લભ. વલ્લભ કયું સ્વરૂપ છે? અગ્નિ સ્વરૂપ છે. ગમે એટલા દોષ કર્યા હોય ને, વલ્લભનું સામર્થ્ય છે બાળી નાખવાનું. એનું પ્રગટ પ્રમાણ. વલ્લભને